લાગી છે. શું બનાવે છે જમવામાં? બેટા આજે તો છે ને ખીર, પૂરી, બટેકાનું શાક અને તારા દાદીને ભાવતા ભજીયા બનાવે છે. એ મમ્મી હું છે ને બધું જ ખાઈશ, પણ ખીર ચાલશે? હા બેટા, જો તું મારી વાત સાંભળ. હું તને એક વાત કહું, તું સાંભળ. પછી તારે ખીર ના ખાવી કે ના ખાવી એ તું મને કહેજે. સારું, તું કે, પણ છે ને મને યોગ્ય લાગશે ને તો જ હું માનીશ હો મમ્મી. હા મારી બાળ નરેન્દ્ર, હું તને જો એક વાત કહું. એ તને થોડા આજે છે ને, તને ખબર છે આપણા પરદાદી એ તારા પપ્પાના દાદી છે ને એમનું શ્રાદ્ધ છે. મેં તને થોડા દિવસ પહેલા એક વાર્તા કીધી હતી, યાદ છે તને? હા મમ્મી, તે શ્રાદ્ધવાળી વાર્તા કીધી. શ્રાદ્ધની વાર્તા કીધી હતી ને, એમાં કાગવા શા માટે એ વિશે પણ મેં તને વાત કરી હતી. તને યાદ છે? પણ મમ્મી, આ કાગવાસ અને આ ખીર આ બંનેને કઈ લેવા દેવા ખરા? હા દીકરા, મને નથી હજી સમજાતું મમ્મી. તું એમ નહીં સમજે. હું નહીં સમજુ. તને ઉદાહરણ આપીને સમજાવું. સમજાવો. તારે તારા દાદીને મેસેજ મોકલવો છે તો તું શું કરીશ? સિમ્પલ. આ મોબાઈલના જમાનામાં વળી શું કરવાનું હોય? મોબાઈલમાં મેસેજ મૂકીને મોકલી દેવાનો. પણ પપ્પા, આ દાદી તો આપણા ભગવાનના ઘરે છે, એને મેસેજ કેવી રીતે મોકલવાનો? બરાબર, તો મેસેજ મોકલવો પડે ને. હા હા, તો આપણે એના માટે કોઈ દૂત જોઈએ જે મેસેજ પહોંચાડે. જેમ અત્યારે મોબાઈલ મેસેજ પહોંચાડે છે, એમ દૂત એ આપણા પૂર્વજો સુધી મેસેજ પહોંચાડે. આપણે જે ભોજન બનાવ્યું હતું ને પિતૃઓ માટે, જે એમને કાગવાસ નાખવા ગયા હતા, એટલે કારણ કે કાગડો પિતૃઓના દૂત ગણાય છે. કાગડો પિતૃઓનો દૂત ગણાય છે. એટલે કાગડો આપણો સંદેશો પિતૃઓ સુધી પહોંચાડે અને પિતૃઓ તેમના થકી આશીર્વાદની જોડી આપણા સુધી પહોંચાડે. એટલે આમ પિતૃઓનો પ્રેમ અને આભાર આપણને કાગડા થકી મળે છે. હા, સમજ પડી? થોડું ઘણું તો મને સમજાયું. સમજી ડિંગ ડોંગ, ડિંગ ડોંગ. આ બધા કામમાં લાગી ગયા લાગે છે, મારે જ ખોલવું પડશે. અરે નેહા પિયા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો પલ્લવી? બસ મજામાં. પણ તમે આમ ડોક્ટર વાળા વેશમાં કેમ આવી ગયા અહીંયા ઘરે? આજે દાદીનું શ્રાદ્ધ નથી. હા છે ને. એટલે હું જમવા આવી છું. અરે ક્લિનિકથી વાહ, સીધી. તમે અહીંયા જમવાના છો અમારા ઘરે? હા, આજ તો તારા મમ્મી મને સુગંધ આવે છે. ખીર ને પૂરી ને મસ્ત મસ્ત બનાવ્યું છે ભાભી. આ તમને તો બધું જ ભાઈ જાય છે હે કે પિયા? આ મમ્મી કેવું સમજાવતી હતી, પૂછો એને કે ખીર કેમ ખાવાની. મમ્મી જો પિયા આયા છે, ખીર કેમ ખાવાની ને ખીર કેમ ખાવાની ને એવું બધું બોલો. આ મમ્મી છે ને, એ મમ્મી મને કે ખીર ખાવી પડે, અને મને છે ને પિયા ખીરમાં દૂધ આવે ને એટલે નથી ભાવતું. તો હું શું કરું? જો પલ્લવ, તારી વાત સાચી છે. કોઈક વસ્તુ આપણને ભાવે, કોઈક વસ્તુ ના ભાવે, પણ એ વસ્તુનું મહત્વ સમજાય ને આપણને, તો એ વસ્તુ ખાવાનું આપણને જરૂર મન થાય. તને એક વાત સમજાવું, એક વાર્તા કહું. ચાલ, તને ખબર છે હું આ ડોક્ટર કેવી રીતે બની? તમે ભણીને કોલેજમાં ગયા અને કોલેજમાં જઈને ડોક્ટરનું ભણ્યા તો ડોક્ટર થઈ ગયા. પણ એ ભણવાનું અને શું ભણવાનું એ કોણે લખ્યું તને ખબર છે? કોણે લખ્યું હશે? ચાલો તને સમજાવું. વર્ષો પહેલા જે આપણા ઋષિમુનિઓ થઈ ગયા હતા ને, એ કઈ ઋષિમુનિઓ નહોતા, એ તો હતા મોટા વૈજ્ઞાનિક. તને ખબર છે આ સૃષ્ટિમાં બધી જ વસ્તુની શોધ એમણે કરી છે. હા, આ ડોક્ટર કેવી રીતે બનવું, એવી જ રીતે આપણે તું ગાડીમાં જાય છે કે નહીં, ગાડી કેવી રીતે બનાવી, આ બધી જ વસ્તુની શોધ એમણે કરી હતી અને એમણે શીખવ્યું હતું. જો તને કંઈ થાય તો તારે દવા ખાવી પડે. હા, મમ્મી તો તરત તમને ફોન કરી દે છે. હા, અને હું તને દવા આપું છું, પણ તને દવા ભાવે છે હે ને? તો એ આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે જો હું લોકોને દવા કડવી આપીશ તો એને ભાવશે નહીં. તો એના કરતાં ચાલ ને હું એવું કંઈક કરું કે લોકોને ખાવાનું ભાવે ખરા
અને એમાં જ એની દવા. સમજાણું કઈ તને? જો હું તને સમજાવું. પહેલા શું થતું ખબર છે? આપણા ઋષિ મુનિઓએ બધા જ તહેવારના અલગ અલગ ખોરાક આપ્યા છે. હવે તું મને કે, જ્યારે પેલો પતંગ ચગાવવાનો તહેવાર આવે છે ત્યારે તું ચીક્કી ખાય છે કે નહીં? તલ ચીકી, સિંગ ચીકી, બધી જ ચીકી ખાઉં છું. હા. અને હોળી આવે છે ત્યારે તું તે પેલા દાળિયા, ખજૂર ચણા અને ખાય છે ને? હા. પણ તને કોઈ દિવસ એવો સવાલ થયો કે કેમ મને હોળીમાં જ દાળિયા અને ખજૂર ચણા મળે છે, કેમ મને ઉત્તરાયણમાં જ ચીક્કી મળે છે? એવો સવાલ થયો ક્યારેય? અત્યારે જિજ્ઞાસામાં નથી વિચાર્યું. તો હું તને સમજાવું. જો એ લોકોએ આપણા તહેવારોને આપણા ખોરાક સાથે વણી દીધા અને એના કારણે આપણે એ ખોરાક ખાઈ લઈએ અને એ બાને થોડી થોડી દવાઈ ખાઈ લઈએ તો ખબર જ ના પડે અને આપણે કોઈ દિવસ બીમાર પડીએ નહીં. કેવી રીતે કહું તને? જો અત્યારે કયો મહિનો ચાલે છે? ભાદરવો. ભાદરવો મહિનો ચાલે છે અને ઋતુ કઈ ચાલે છે? શરદ ઋતુ. શરદ ઋતુ ચાલે છે. તો આપણા ઋષિ મુનિઓએ શરદ ઋતુને તો રોગોની ઋતુ કીધી છે. તમને બધાને ઉધરસ થઈ જાય છે, હે ને? માથું દુખે છે, શરીર ગરમ ગરમ થઈ જાય છે. જો કેટલી બધી ઉધરસ થઈ જાય છે, એનું કારણ શું છે ખબર છે તને? જો આપણા શરીરમાં છે ને વાત, પિત્ત અને કફ એમ 3 દોષો હોય છે. તો ભાદરવા ઋતુમાં આપણો પિત્તનો પ્રકોપ વધી જાય અને આપણું શરીર ગરમ ગરમ થઈ જાય, ઉધરસ આવે. તો પિત્તના પ્રકોપને મટાડવા માટે શું ખાવું જોઈએ ખબર છે તને? નથી ખબર પ્રિયા. તો આજે ખીર ખાવાની તું ના પાડે છે ને, આ જો ખીર ખાઈએ ને તો પિત્તના પ્રકોપથી બચીએ અને આ બધાય રોગો દૂર થાય. કેવી રીતે કહું તને? ખીરની અંદર કઈ 3 વસ્તુઓ હોય કે મને? દૂધ હોય, પછી મમ્મી ભાત બનાવે, ભાત એટલે ચોખા હોય, હા, પછી ઘી હોય, ઘી થોડુંક હોય, હા, પછી સાકર હોય. સાકર હા. હોય. આ 3 વસ્તુ છે: ભાત, ખીર અને દૂધ અને સાકર. તો જેમાં જે દૂધ છે ને એ આપણા શરીરને ઠંડુ કરે, એટલે આપણા શરીરની ગરમી ઘણીવાર અહીંયા ફોડલા થઈ જાય છે, ખબર છે? પછી દુખે છે. એ બધી ગરમી કોણ શોષી રહી? દૂધ શોષી લઈ. પછી એની અંદર જે ચોખા છે ને એ ચોખા હળવો ખોરાક છે, એ આપણને પચવામાં ખૂબ હળવા. અને આ ઋતુમાં પાચનને લગતી, ખબર છે તને કેટલી વાર પેટમાં દુખે છે? તો એવી બધી બીમારીઓને દૂર કરવા માટે ચોખા જે હળવો ખોરાક છે અને ખૂબ ઉર્જા આપે છે આપણને. અને એની અંદર બીજી છે સાકર. તો સાકર તો ત્વરિત શક્તિનું ઉદાહરણ છે. હું થાકી ગયો અને જો સાકર ખાઈ લો તો મને તરત શક્તિ મળી જાય, હે ને? અને એમાંય સોનાના સુગંધ વેડવે છે એલચી અને જાયફળ. જો એની અંદર એલચી નાખો તમે તો તમને પાચન સંબંધિત કોઈ પણ બીમારી થાય નહીં, હે ને? એટલા માટે આપણે ખીર બનાવીએ છીએ અને આ ભાદર પક્ષમાં આપણા પિતૃઓને બોલાવીને એને ખવડાવીએ અને એ બાને આપણે પણ ખાઈએ. હવે સમજાણું તને કે ખીર શું કામ ખાવાની? હવે સમજાયું કે પેલી કડવી દવા લઉં એના કરતા તો હવે ખીર ખાના બનતા હી હે. અરે વાહ પલ્લવી. મમ્મી છે ને હમણાં એવું કહેતી હતી કે પેલું કાગડાને આપણે કાગવાસ નાખીએ ને તો કાગડો આપણા પિતૃઓ સુધી પહોંચાડે. એ થોડુંક મને નથી સમજાતું. સમજાવશો પ્રિયા? તો સમજાવીશ તને. હવે સમજ. જો તને પેલા પપ્પાએ કીધું કે ફોન કરવા માટે, તારે દાદીને મેસેજ કરવા માટે ફોન કરવો પડે, હે ને? એવી જ રીતે મારા દાદી છે, તારા દાદી તો અહીંયા છે, પણ મારા દાદી જે ઉપર જતા રહ્યા, હું એની સાથે કેવી રીતે વાત કરું? એટલા માટે ભગવાને એક કાગડાને ફોન સ્વરૂપે મૂક્યો. એવી જ રીતે 2 વૃક્ષો પણ આપ્યા છે. તને ખબર છે? એક છે પીપળો અને એક છે વડ. પીપળા જ્યારે પણ ભાદ્ર પક્ષ આવે ને ત્યારે આપણા પિતૃઓ આવી અને પીપળાના ઝાડ ઉપર બેસે. ક્યાં બેસે? પીપળાના ઝાડ. હા, તને ગઈકાલે વાર્તા કીધી હતી. તને વાર્તાની ખબર છે ને કે આ જ સમયમાં એ મારા દાદી છે ને એ ત્યાંથી અહીંયા આવી શકે, એ સિવાય એ પૃથ્વી પર આવી શકે નહીં. એટલે મારા દાદી આવીને ક્યાં બેઠા હશે ખબર છે તને? પીપળાના ઝાડ પર બેઠા હશે. એટલા માટે હું અને તારા મમ્મી અને તારા પપ્પા અને મને લાગે છે તારે પણ સાથે આવવું જોઈએ. પીપળા પાસે જવાની, એની પ્રદક્ષિણા કરવાની. એટલે દાદી બેઠા બેઠા જોવે કે હા મને મળવા આવ્યા બધા. જેમ તને મળવા આવે એમ ગમે છે ને, તો દાદીને મળવા આવે એમ ગમે. અને એનું બીજું કારણ આપણા આયુર્વેદમાં બહુ સરસ રીતે વણી દીધું છે
એનું કારણ એ છે પીપળો છે ને સૌથી વધારે ઓક્સિજન વાયુ ફેંકે છે પૃથ્વી પર, હે ને? એ પહેલો જ ઓક્સિજન વાયુ ને કે આપ શ્વાસમાં લઉં છું. હા, તું જે શ્વાસમાં લે છે ને એ જ ઓક્સિજન વાયુ છે. એના વગર આપણે શ્વાસ લઈ શકીએ નહીં. તો પીપળો જ એક એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન આપે આપણને. જ્યારે કે આ બધા વૃક્ષ છે ને એ સવારે ઓક્સિજન આપે પણ સાંજે ઓક્સિજન આપે નહીં. એ સાંજે કાર્બન ડાયોક્સાઇડ કાઢે. પણ આ વૃક્ષ કરતા પીપળો છે એ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે બીજું કારણ એ પણ છે કે આપણે એની પ્રદક્ષિણા એટલે કરીએ છીએ કે તરત ઓક્સિજનનો સોર્સ આપણને મળે છે. એટલે પીપળા દેવને આપણે પૂજીએ. અને ત્રીજું કારણ એ છે કે એમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. એવી જ રીતે વડમાં પણ 3 દેવોનો વાસ છે. એટલે પ્રદક્ષિણા એટલે શું? કોઈ એક વ્યક્તિને કે વસ્તુને કેન્દ્રમાં રાખીને એની ફરતે ફરવાનું. તો અગર વટમાં ભગવાન હોય તો આપણે ભગવાનને કેન્દ્રમાં રાખ્યા અને એની ફરતે પ્રદક્ષિણા કરી. તો આપણા તો બેય કામ થઈ ગયા. આપણને ઓક્સિજન પણ મળ્યું, ભગવાનની ભક્તિ પણ થઈ ગઈ અને દાદી સાથે વાતો પણ થઈ ગઈ. સમજાણું તને? હવે સમજાવી લે. હે ને? હવે વાત રહી કાગડાની, હે ને? કાગડો છે ને એ જાય છે ઉપર આપણા પિતૃઓને બોલાવા અને પછી જ્યારે અહીંયા આવે છે કાગડો, તને ખબર છે ભગવાને કાગડો શું કામ બનાવ્યો? સાફ સફાઈ કરી. હા, સફાઈ કામદાર છે કાગડો. હા, જો આ દુનિયામાં કાગડા ન હોય ને તો આપણા ઘરની આજુબાજુ ગંદકી ગંદકી ને ગંદકી જ હોય. કેમ કે આપણા ભગવાને કાગડાને શું કામ આપ્યું ખબર છે? તારે દુનિયામાં જ્યાં ગંદકી છે ને એની સફાઈ કરવાની છે. તારા આજુબાજુ કચરો પડ્યો હોય તો તું રહી શકે એ કચરામાં? પણ નહીં. એ દુર્ગંધ તને ગમે ના ગમે. પણ જેમ બધા જ પક્ષીઓને પોતપોતાના એક સારી વસ્તુ આપી છે એમ કાગડાને સારી વસ્તુ આપી છે કે તારે આ દુનિયાની ગંદકી દૂર કરવાની, સાફ કરવાની. અને કાગડો છે એ કોઈ પણ જાતની ગંદકી અને કોઈ પણ જાતના ક્ષોભ વિના આ કામ કરે છે, હે ને? એટલે દેવોએ એને પિતૃનો દૂત કહ્યો છે, હે ને? એટલું સારું કામ કરે છે. તો કાગડાને પણ આપણે એ સમયે બોલાવવો જોઈએ અને આપણે બનાવેલો ખોરાક પહેલા એને ખવડાવશું ને તો એના થકી આપણા પિતૃઓને પહોંચશે. તને દેખાય છે કે દાદી ઉપર ખીર આપવા જાય તો કોઈ તારા દાદી મારા દાદી જમવા આવે એવું દેખાય તને? ના દેખાય. પણ કાગડો જો એ ખીર ખાય ને તો એ ત્યાં પહોંચી જાય દાદીને. સમજાણો તને? બહુ સરસ રીતે પ્રિયા તમે સમજાવ્યું. ખરેખર આનંદ આવે કે હું જે સમજી છું બરાબર છે પ્રિયા કે આપણે કાળવાસ નાખીએ છીએ એ બાને આપણે પિતૃઓને યાદ કરીએ છીએ. એ કાગડો એ પિતૃઓનો દૂત છે એટલે એ પિતૃઓ સુધી પહોંચાડે છે અને એ જ કાગડાઓ એટલે કાગડાને આપણે યાદ કરીએ છીએ કે કાગડા આખી દુનિયાની સફાઈ કરે છે. એને આપણે જીવતો રાખવો હશે તો એને પણ સંભાળવો પડશે. ખરેખર બહુ જ સારી રીતે તમે મને ત્યાં સમજાઈ છે આજે. અને મજા આવી ને? હા, તો હવે મમ્મીએ જે બનાવ્યું છે બધું ખાઈ લઈશ. ખાઈશ, કાગવાસ નાખીશ, બધું જ કરીશ. ચલો ચલો જમવા જઈએ. ચાલો ચાલો જમવા જઈએ. મને તો ખીરની બહુ સુગંધ આવે છે. ભાભી લાવો લાવો ખીર. ચલો 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 ખીર ખાઈ લઈએ. હવે ચોક્કસથી કહીશ. આવી જાઓ. અહીંયા